ગોંડલમાં ભાજપના નેતા અને સત્તાધીશોના કારણે ત્યાંના સ્થાનિક લોકો અનેક વખત પરેશાની ભોગવી ચૂક્યા છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। જિગીસા પટેલ આ મામલે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે અને હવે મેદાને આવ્યા છે ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને આજે ગોંડલમાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારો છે તે જાહેર કરી ચૂકી છે અને હજી પણ ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે અને આજના દિવસે અનેક ઉમેદવારો જે જાહેર થયા છે તે તેમના ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરવા જાય તે પહેલાં સહજ છે કે તે શક્તિ પ્રદર્શન કરે। ગોંડલમાં નગરપાલિકાનું શાસન હોય કે ગોંડલ તાલુકાની જે સ્થિતિ હોય તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ છે તેમણે અનેક વખત આકરા અવાજમાં આ ભ્રષ્ટ નેતાઓ છે તેમના સામે અવાજ ઉઠાવ્યો છે અને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય તેના અણધણ વહીવટની તેમણે પોલ પણ ખોલી છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આવી સ્થિતિમાં હવે ઉમેદવારો પણ ઊભા રહેવાના છે અને ઊભા રહ્યા પછી ત્યાંના લોકો કોને જીતાડે છે તેના તરફ સૌ કોઈની નજર છે। પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના નગરપાલિકાના ઉમેદવાર હોય, તાલુકા પંચાયતના ઉમેદવાર હોય કે પછી જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય તેમણે ગોંડલમાં રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને ત્યાર પછી તે આમ ફોર્મ ભરવા પણ ગયા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જે સતત ચર્ચામાં રહેતા હોય છે તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતોડ જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતોડ જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવાબ પડશે। ગોંડલમાં ખરી લોકશાહી અમને જોવા જડી છે। ગોંડલને બદનામ કરવામાં કોઈએ બાકી બાયણેથી રાખ્યું નથી, જેને ગોંડલ હારે લેવા દેવા નથી। મિર્ઝાપુર કીએ, બીજું કીએ, બિહાર કીએ, જી કીએ પણ પરિણામ દેખાડશે એને 100% પરિણામ આવવાનું છે। કોંગ્રેસ મુક્ત આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધું કોંગ્રેસ મુક્ત હતું અને આ વખતે પણ એ જ પરિસ્થિતિને એ જ માહોલ છે। શક્તિ અહીં ગોઠવું છે બરોબર છે પણ લોકોનો જ પોતાનો સ્વયંભૂ એટલો મોટો ઉત્સાહ છે, કોઈને કંઈ કહેવા પણ જ નથી। એટલે અમને એ વાતનો આનંદ છે કે જયરાજભાઈએ જે કંઈ કામ કર્યા છે, તમામ જ્ઞાતિઓને સાથે રાખી, તમામ વર્ગોને સાથે રાખી, તમામ પીડિતોને મદદ કરી છે। કોરોના કાળથી માંડી અને અત્યાર સુધીમાં જે જયરાજસિંહ અને એના પુત્રએ જે મદદ કરી છે એ 100% ઉગી નીકળવાની છે। આજે ભાજપ દ્વારા મહારેલી યોજાઈ છે, શું કહેશો? ભાજપ દ્વારા મહારેલી યોજાય છે એ સ્વયંભૂ મહારેલી છે એમ કહી તો હાલે। ઉમેદવારો પોતાના ટેકેદારોને લઈ આવે અને ટેકેદારો આવે પણ ખરા, પણ લોકોને જેને કાંઈ લેવા દેવા નથી એ પણ અહીંયા ઉપસ્થિત છે। એને એમ છે કે ગોંડલની શાંતિ જ મહત્વનું છે અને એ શાંતિ માટેના પ્રયત્નો જે જયરાજસિંહભાઈના છે એને કારણે આ મહારેલી ખૂબ સફળ થાય અને હું તો એમ કહું છું કે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં હોય એવી સરસ મહારેલી આ થવાની છે। ત્રિપાખીયો જંગ તો લોકશાહી છે, કોઈ પક્ષો ઊભા રાખે પણ જેનું કાંઈ ન હોય ત્રિપાખી, અમે તો બધી સીટ આજ ફૂલફિલ કરી છે, ટિકિટો બધાને દેવાઈ ગઈ છે પણ બીજી પાર્ટીઓનો કાંઈ ધડા નથી। કોઈ આવે અને ફોર્મ ભરે તો એ ફોર્મ ભરવા પૂરતી વાત છે, બાકી ગોંડલનું પરિણામ આખા ગુજરાતના પરિણામ કરતાં સારું હોય છે એવી મને પૂરી શ્રદ્ધા છે। વર્ષોથી હું કામ કરું છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે।
આમ પૂર્વ ધારાસભ્યના સાથે અન્ય લોકોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સાથે સાથે જિગીશા પટેલ જે ગોંડલને લઈને સતત સવાલો ઉપસ્થિત કરતા હોય છે તેમની પણ આ અગ્નિ પરીક્ષા છે, કેમ કે આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તે પહેલાં આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.